સૌથી પહેલા સમાચારોમાં નજર કરીએ તો પીએમ મોદી અમદાવાદ એટલે કે ગુજરાતના પ્રવાસે છે। ત્યારે મહાત્મા મંદિરમાં આરી ઇન્વેસ્ટ કાર્યક્રમ યોજાશે। ત્યારે પીએમ નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી આ ઇન્વેસ્ટ કાર્યક્રમમાં હાજર રહેશે। 3500થી વધુ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જ્યારે 16 સપ્ટેમ્બરે અલગ અલગ રોડ ડાયવર્ટ કરવામાં આવ્યા છે। આપ સૌ જાણો છો કે 16, 17 અને 18 તારીખે મહાત્મા મંદિરમાં આરી ઇન્વેસ્ટ મીટ અને સમિટ છે। આ સમિટ દરમિયાન વડાપ્રધાન શ્રી પોતે હાજર રહેશે અને ગવર્નર શ્રી હાજર રહેશે, મુખ્યમંત્રી શ્રી ગુજરાત હાજર રહેશે અને અલાવા લગભગ 4-5 રાજ્યની મુખ્યમંત્રી શ્રી પણ હાજર રહેશે। એની માટે લગભગ 3500 અલગ અલગ રેન્કની પોલીસ અધિકારી અને કર્મચારી બંદોબસ્તમાં તૈનાત છે 3 દિવસે। મોટાભાગે ડાયવર્ઝન जो है वो 16 તારીખ સુધી જ રહેશે। 17 અને 18 તારીખ બધી રોડ પબ્લિક માટે એક્સેસિબલ રહેશે। સમાચારોમાં આગળ વાત કરીએ તો દહેગામમાં ગણેશ વિસર્જનમાં ડૂબતા 8 લોકોના મોત થયા છે। મૃતકના પરિવારજનોને સીએમ ફંડમાંથી 4 લાખની સહાય આપવામાં આવી છે। જ્યારે પીએમ ફંડમાંથી મૃતકના પરિવારજનોને 2 લાખની સહાય આપી છે। આમ કુલ મળાવી અને 6 લાખ જેટલી સહાય મૃતકોના પરિવારને મળશે। ત્યારે એમએલએ મામલતદાર અધિકારીઓના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યા। વાસણા સોગઠી ગામે 8 લોકોના ડૂબવાથી મોત થયા હતા, જેને લઈ અને સરકાર દ્વારા તેઓને સહાય આપવામાં આવી છે। ગાંધીનગર જિલ્લાની આ ઘટના છે, જ્યાં દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામે ગણેશ વિસર્જન સમયે મેશો નદીમાં ડૂબી ગયા હતા 8 લોકો અને તેઓનો જીવ ગયો હતો। અમદાવાદમાં અકસ્માત નિવારવા પોલીસની પહેલ જોવા મળી। નવરાત્રી દરમિયાન પોલીસ ખેલૈયાઓને હેલ્મેટ આપશે। ટ્રાફિક સુરક્ષા અકસ્માત નિવારવા માટે પોલીસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। હેલ્મેટ વગર પસાર થતા ખેલૈયાઓને હેલ્મેટ આપવામાં આવશે। આગામી નવરાત્રિમાં 1000થી વધારે હેલ્મેટના નિઃશુલ્ક ડિસ્ટ્રીબ્યુશન કરવાના છીએ। જે રાત્રે રોડ ઉપર કેટલાક એવા યુવાનો છે વગેરે હેલ્મેટ ફરે છે, એમાં રોડ સેફટીની જાગૃતિ લાવવા માટે અને એને પ્રોત્સાહન આપવા માટે હેલ્મેટના વિતરણ પોલીસ દ્વારા કરવામાં આવશે અને એની સાથે સાથે ટ્રાફિકની અને રોડ સેફટીની જાગૃતિ બાબતે એને બ્રીફકરણ કરવામાં આવશે। વડોદરામાં ખાડાઓને લઈ અને કોર્પોરેશન સામે રોષ જોવા મળી રહ્યો છે। ગણેશ યુવક મંડળમાં કોર્પોરેશનના તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। રોડ પર ખાડાઓને લઈ શ્રીજીની પ્રતિમા ખંડિત થવાનો ભય લાગી રહ્યો છે। આજવા એકતાનગરમાં રોડ પર મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે। કાઉન્સિલરો સત્તાધીશો સમક્ષ રોડ બનાવવા માટે અનેકવાર માંગ કરવામાં આવી છે। જ્યારે 1 વર્ષ સુધી શ્રીજીની વિસર્જન નહીં કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે। જો રોડ નહીં બને તો શ્રીજીનું વિસર્જન નહીં કરવામાં આવે। વોર્ડ નંબર 5ના કાઉન્સિલરો ન સાંભળતા આ નિર્ણય લેવામાં આવ્યો છે। જે જગ્યાથી અમે લોકો ગણપતિ બાપા લાવવાના છે એ જગ્યા પરથી તો અમે લોકો ના લાવી શક્યા, એટલે અમને બહુ દુઃખ છે। જે ગલીમાંથી અમે ગણપતિ બાપા લઈ જઈએ છીએ, લાવીએ છીએ, ત્યાંથી અમે લાવીને બેસાડ્યા ને અમે આખું ફરીને લાવ્યા કે રોડ રસ્તો થઈ જશે પણ ના થયા। આજે 9 દિવસ થઈ ગયા પણ ના થયા, એટલે મન દુઃખ એ છે અમારું કે બાપાને હવે 1 વર્ષ અમારી જોડે જ રાખીએ। આગળ વાત કરવી છે સંસ્કારી નગરી વડોદરાની। વડોદરાના મરાઠી વિસ્તારમાં પાણીની પરાયણ જોવા મળી રહી છે। એકતાનગરમાં 35 વર્ષથી પાણીની રહીશોની માંગ છે। ત્યારે પાણી માટે પૈસા ભરાવ્યા બાદ પણ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ભાજપના કાઉન્સિલરો મદદે ન આવ્યાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ત્યારે બીજાના ઘરેથી પાણી ભરવા માટે લોકો મજબૂર બન્યા છે। પાણીના પીપળા ભરવા બાળકોની મદદ લેવી પડે છે। ત્યારે તંત્ર પાણીના જોડાણ આપે તેવી સ્થાનિકો હાલ માંગ કરી રહ્યા છે। છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે। કોર્પોરેશનમાં 24/7 પાણીની વ્યવસ્થા ઊભી કરવાની વાત આવી, મીટરો લગાવવામાં આવ્યા કે અમે 24 કલાક પાણી પુરવઠો પૂરો પાડીશું, પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓની જે વિચારધારા છે એ ક્યાંક ને ક્યાંક ક્ષતિગ્રસ્ત છે। કોઈને કોઈ કારણે આ પાણી પુરવઠો નાગરિકોને પહોંચી નથી શકતો, જે ક્યાંક દૂષિત પાણી આવે છે। ત્યારે આજવા રોડ ઉપર આવેલી એકતાનગર મરાઠી મોહલ્લાની અંદર વાત કરીશું। બેન, શું કેવી રીતે પાણી ભરો છો અને શું પરિસ્થિતિ છે? અમારી પરિસ્થિતિ તો બહુ જ ખરાબ છે। અમે છે ને આટલા દૂરથી પાણી લાવીએ છીએ, ઘરમાં બધું કામ છોડીને અમારે પાણીના ટાઈમે કમ્પ્લીટ પાણી ભરવા જવું પડે, કેમ કે પાણી એવી વસ્તુ છે જીવન જરૂરિયાતની કે આપણા પાસે પાણી ના હોય તો આપણું ઘરમાં કશું જ કામ ના થાય।
છેલ્લે જમવાનું પણ ના બને આપણા ઘરમાં. એટલા માટે અમારે પાણીની પહેલા વ્યવસ્થા કરવી પડે. એનો પહેલા બંબા આવતા હતા, અત્યારે રોડના માટે બંબા પણ નહીં આવતા. હવે આ ત્રીજી લાઈનમાં પાણી આવ્યું છે, ત્યાંથી નોરા કરીને ભરીએ છે. અમારા પૈસા ભરો તો અમે ઘરવેરા ભર્યા અને પૈસા ભર્યા પાણીના. 2-3 દિવસથી ધક્કા ખાઈએ છીએ 9 નંબરમાં. કાલે પણ ગયા હતા તો કે ગટર ખાલી કરો. હવે ગટર ખાલી કરવાનું તો કે પેલી ગટર ખાલી કરવાની ગાડી બગડી ગઈ કે. અત્યારે હાલમાં જે પરિસ્થિતિમાંથી મહિલાઓ પસાર થઈ રહી છે એ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક શાસકો અને સત્તાધીશોની પોલ ખોલી રહી છે, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી. જોઈ રહ્યું આગામી કેટલા દિવસની અંદર તંત્ર દ્વારા અહીંયા પાણી પુરવઠાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે. હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા. ડાયમંડ સિટી સુરતમાં હવે રોગચાળો વકર્યો છે. સુરતમાં લેપ્ટોસ્પાયરોસિસના 2 કેસ નોંધાયા છે. 60 વર્ષીય વૃદ્ધા લેપ્ટોસ્પાયરોસિસની ચપેટમાં આવી છે. 35 વર્ષીય યુવાન પણ આ લેપ્ટોસ્પાયરોસિસની ચપેટમાં આવ્યો છે. બંનેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યારે ગઈકાલે તાવમાં 4 વર્ષના બાળકનું પણ મૃત્યુ થયું હતું. બીજેપી દ્વારા સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું અને ત્યારબાદ કોંગ્રેસ દ્વારા મહિલા સદસ્યતા અભિયાન શરૂ કરાયું. અખિલ ભારતીય મહિલા કોંગ્રેસ સ્થાપના દિને ઉજવણી કરવામાં આવી. સુરક્ષા વ્યવસ્થાના નામે મહિલા પર અત્યાચાર થઈ રહ્યા છે તેવા જેનીબેન ઠુમ્મર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા, નિવેદન આપવામાં આવ્યું. ત્યારે જેનીબેન ઠુમ્મરે વધુમાં કહ્યું કે જેની સામે કોંગ્રેસનું મહિલા સદસ્યતા અભિયાન છે. જે માનનીય રાહુલ ગાંધીજીએ ભારત જોડો યાત્રા દરમિયાન જે 5 ન્યાયની વાત કરી હતી અને એમાં સૌથી મોટો એક ન્યાય હતો એ નારી ન્યાયની વાત કરી હતી. એ નારી ન્યાય માટે થઈ અને માનનીય અલકા લાંબાજી જ્યારે મહિલા કોંગ્રેસના પ્રમુખ બન્યા પછી એણે નારી ન્યાયને અવાજ બુલંદ કરવા માટે થઈ અને જે એક ઝુંબેશ ઉપાડી છે અને એમાં મેક્સિમમ મહિલાઓને સાથે જોડી અને મહિલાઓને સશક્ત બનાવવાની જે વાત કરી છે એના માટે થઈ અને જે એક સદસ્યતા અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. ગુજરાતના મિની કાશ્મીર પોળોમાં કર્ફ્યુ જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. જી હા, ગુજરાતનું મિની કાશ્મીર એટલે કે પોળો કે જ્યાં કર્ફ્યુ જેવો ઘાટ છે. 18 સપ્ટેમ્બર સુધી પોળો ફોરેસ્ટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોળોમાં રજાના દિવસે કોરોના બાદ કર્ફ્યુ જેવો ઘાટ સર્જાયો છે. પ્રવાસીઓ વિના પોળો ફોરેસ્ટ સુમસામ બન્યું છે. સાવચેતીના ભાગરૂપે પ્રવાસીઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, જ્યારે પ્રવાસીઓ બંધ હોવાથી સ્થાનિક રોજગારીમાં પણ નુકસાન જોવા મળી રહ્યું છે. આવી જ રીતે ગુજરાત એક તરફ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે તો બીજી તરફ એવા અનેક ગામડાઓ છે જ્યાં પાયાની સુવિધાઓથી પણ લોકો વંચિત છે. આવું જ એક ગામ છે છોટાઉદેપુરનું તુરખેડા ગામ, જ્યાં લોકોને 21મી સદીમાં પણ પાયાની સુવિધાઓ નથી મળતી. આ ગામમાં લાઇટ, રોડ, પીવાનું પાણી સહિતની પાયાની સુવિધાઓથી લોકો વંચિત છે. ડુંગરોની વચ્ચે આવેલા ગામમાં 9 ફળિયા આવેલા છે, જેમાં માત્ર 1 પ્રાથમિક શાળા છે. આજે પણ તુરખેડાના લોકો પાયાની સુવિધાઓ માટે રાહ જોઈને બેઠા છે, આશા રાખીને બેઠા છે કે કદાચ અમને આ પાયાની સુવિધાઓ મળશે, પરંતુ હવે એ સુવિધાઓ મળશે કે નહીં તે તંત્ર પર આધારિત છે. અમારા હાવ તુરખેડાના ફળિયા તમામ ટાપુમાં આવેલા છે. એ અમારું ટાપુમાંથી નાળામાં પાણી ભરાવાથી લોકોને અવરજવર ખેતી હામ સામને છે, તો એ ખેતીનો વ્યવહાર અમારો બંધ થઈ ગયો છે. તો આજે સરકાર કદાચ અમારું આટલું બધું સરકારને અમે જણાવવા માટે મીડિયા ભાઈઓ સાથે અમે ઊભા છે, તો અમને અસરગ્રસ્ત જાહેર કરીને તમામ તકલીફો છે અમને એક વખત પુનર્વાસ કરે એવી મારી આશા છે. અમારા તુરખેડાની અંદર જે અમારા ડામરથી આ ફળિયા હાંડલાબારી ફળિયા में 2 કિલોમીટર રોડ છે એ બહુ તકલીફવાળો છે. વરસાદ મેં પાવડા લઈને આવીને રિપેરિંગ કરવા પડે, પછી છેલ્લી વરે જીસીબી બોલાવીને અમારે ફાળો કરીને પાછા રોડ બનાવવા પડે, એટલી તકલીફ છે અમારે લગભગ 200-300ની વસ્તી ખરી માણસો 2 ફળિયાની વચ્ચે છે. એ રોડ ટુકડો બહુ અમને હરણ કરી રહ્યો. પાણી ચડી જાય એટલે અવાર જવાર પેલી વખત આપા જવાતું નહીં, પણ ઢોરો જવાનું તકલીફ પડે. હા, ઢોર જવાનું તકલીફ પડે ને ઉરવાનું હોય ને તે મેં બંધ થઈ જાય. હા, જો આવા ખેડણ કરવાના છે એ મેં જવાતું નહીં, નીંદવા નહીં જવાતું. હા, પાણી બંધ થઈ જાય એટલે રોકાઈ જાય. હા, એ ખેતી
પછી ફેલાઈ જાય. ખેતી મેં આમ કમાવા જઈએ, નીંદવા જઈએ કે ગમે તે અમારે પાણી ચડી ગયું તો કેવી રીતે આવે? આમ તરાપો બાંધીને લાકડાનો કરેલો એ મેં બેહીને આવીએ તો ખેતરમાં જઈએ તો બેહીને આવીએ નર્મદામાં તે મગર આવે તે મગરથી બીક લાગે, એ કંઈ પકડી લે એવું લાગે અમને. તો એ અમારી તકલીફ. અને અમારા જવાર આવાર મેં પગદંડી જઈએ, વાટ અમારે રસ્તો નથી, એ વાટે વાટે જઈએ તો ખડલા સુધી આમ પોટલું લઈને જઈએ તો અમારે ત્યાં સાધન હોય તો બેહીને જઈએ. રોડ નથી, આરોગ્ય નથી, અમારે શિક્ષણ ભણવાનું કોઈ બી વસ્તુ અમારા ગામમાં છે નહીં. હવે છે નહીં એટલે અમે અમારી તકલીફ એવું કે હવે તકલીફ એમ પાણીનો સુવિધા નથી, એમ કોઈ છોકરા ભણવાની નિહાર નથી ને કોઈક દવાખાનું નથી. એટલે અમારી તકલીફ તો ખરી ને, તકલીફ અમારી ફૂલ. હવે અમે તકલીફને વેઠીને કાઠિયાવાડી મજૂરી કરવા જઈએ કે ગમે ત્યાં મહેનત મજૂરી કરીને જીવીએ છે. વિકાસના મોટા મોટા દાવાઓ કરતી ગુજરાત સરકારના વિકાસની પોલ તુરખેડા ખાતે ખુલ્લી પડી ગઈ છે. હાલ જે દ્રશ્યની અંદર જોઈ શકો છો તે તુરખેડા ગામનો જે પગદંડી રસ્તો છે તે જણાઈ રહ્યો છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને તુરખેડા ગામની અંદર આજ સુધી વિકાસ પહોંચ્યો નથી અને ગામનો જે આંતરિક રસ્તો છે તે આંતરિક રસ્તો પણ બનાવી શકી નથી. મહત્ત્વની વાત એ છે કે તુરખેડાની અંદર જે 7 ફળિયા છે તેમાંથી 5 ફળિયા ખીણની અંદર આવેલા છે અને આ ખીણમાં જે ફળિયા આવેલા છે તે ફળિયાઓ આજે પણ વિકાસથી વંચિત જોવા મળી રહ્યા છે. પ્રાથમિક સુવિધાઓ જેવી કે રસ્તા, પાણી, વીજળી અને આરોગ્ય અને શિક્ષણની જે વ્યવસ્થાઓ છે તે હજુ સુધી પહોંચી નથી અને ગ્રામજનો પગદંડી રસ્તા ઉપરથી પસાર થવા મજબૂર બન્યા છે. જ્યારે કોઈ આરોગ્યની સમસ્યા આવતી હોય છે ત્યારે પીડિત જે દર્દી હોય છે તે દર્દીને જોડીમાં નાખી અને 5 કિલોમીટર દૂર ખડલા લઈ જવા માટે મજબૂર બન્યા છે. અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. સુરતના 10 લોકોનું 2.86 કરોડનું ફુલેકું ફેરવવામાં આવ્યું. પુણેની વિબ્સ વોલેટના ડિરેક્ટર સહિત 7 સામે ગુનો દાખલ થયો છે. માસિક 3% રિટર્નની લાલચ આપવામાં આવી હતી અને લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવી. માસિક 3% રિટર્નની લાલચ આપી 10ને ઠગ્યા, જ્યારે રોકાણકારને થાઇલેન્ડની ટૂર પણ કરાવી હતી. 125 કરોડ વિદેશ મોકલ્યાનું પણ સામે આવ્યું છે. જ્યારે પુણેની વિબ્સ વોલેટ કંપની ઈડીની રડાર પર આવી છે. ઉમરા પોલીસ મથકમાં આ બાબતે ફરિયાદ નોંધાઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. વેરાવળમાં ફિશિંગ બોટ માલિકો સાથે છેતરપિંડી કરવામાં આવી. પરપ્રાંતીય ખલાસીઓએ 12.30 લાખનો ચૂનો લગાવી દીધો. બોટમાં કામ કરવા એડવાન્સ રકમ લઈ અને રફુચક્કર થઈ ગયા. બોટ માલિકે આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી છે. 2 બોટ વચ્ચે અમને 12 લાખ રૂપિયા એડવાન્સ આપેલો છે, બે ખલાસીનો મતલબમાં ત્યાં સિઝન ચાલુ હોય એમાં આવવા માટેના. તો એ લોકો પૈસા લઈ ફ્રોડ કરીને અમારી બોટો માટે ચલાવવા માટે નથી આવ્યા, ઘરે રોકાઈ ગયા છે કે આ બીજી બોટોમાં અન્ય બોટોમાં ચાલ્યા ગયા છે. એવા આંધ્રાના છે કે બીજા ખલાસીઓ બીજા ગામના છે, બધા ઘણા બધી ફ્રોડ કરી જાય છે. તો આ ઘણી બધી પરિસ્થિતિમાં અમને શું કરવાનું? અમને આ કાર્યવાહીમાં પોલીસને ફરિયાદ કરેલી છે, પોલીસને જાણ કરેલી છે કે ભાઈ આ બધી ફ્રોડ કરે છે, અમે રોલ કરી જાય છે, તમારા પૈસા પડાવીને લોકો ઘરે બેસી જાય છે, તમારે પૈસા કઢાવવા માટે શું કરવાનું અમારે? બોટાદ એસઓજી અને એલસીબીએ ફરાર આરોપી સિરાજને ઝડપી પાડ્યો છે. સાબરમતી જેલમાંથી પેરોલ જમ્પ કરી અને ફરાર થયો હતો. અમદાવાદથી બોટાદ એસઓજી એલસીબીએ આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે સિરાજ ડોન, ગુજસી ટોક સહિત અનેક ગુનામાં સંડોવાયેલો છે. આરોપી સિરાજ 2 મહિનાથી નાસ્તો ફરતો હતો, જો કે અંતે પોલીસ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો છે. જસદણના ગંગા ભવનમાં 4 વર્ષથી ઓટલા ગ્રુપ કા રાજા ગણપતિ મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરાય છે. જસદણના ગંગા ભવનમાં ઓટલા ગ્રુપ કા રાજા ગણપતિ ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. સાથે બાપાના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે. મહોત્સવ દરમિયાન સાંજે 8 કલાકે મહાઆરતીમાં ભાગ લેવા મોટી સંખ્યામાં ભાવિકો આરતી, દર્શન અને પૂજાનો લાભ લે છે. બાપા સીતારામ યુવક મંડળ અને તમામ વિસ્તારના લોકો આ મહાઆરતીમાં સૌ ગણપતિ બાપાની પૂજા કરી સર્વમંગલની પ્રાર્થના કરે છે. ત્યારે બાપાની આ આરતી કરી અને લોકો શીશ ઝુકાવી અને બાપાના સાનિધ્યમાં એક ચરણ સ્પર્શ કરી અને ધન્યતા અનુભવે છે. ત્યારે બાપાના દર્શન કરી લોકો અભિભૂત થઈ જાય છે. ઓટલા ગ્રુપ કા રાજા દ્વારા આ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને ભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક ગણપતિ બાપાને લાવવામાં આવે છે અને તેઓનું પૂજા અર્ચના કરવામાં આવે છે.
ગંગાપુર વિસ્તારની અંદર છેલ્લા 4 વર્ષથી ગણપતિનું આયોજન કરીએ છીએ. આ એક આસ્થાનું કેન્દ્ર છે અને અમારી સોસાયટીના લગભગ દરરોજ 400 થી 500 શ્રદ્ધાળુઓ ગણપતિ બાપાના દર્શનનો લાભ લે છે અને મહાપ્રસાદનું આયોજન પણ કરેલું છે અમે. અને લગભગ દરરોજ અમારે અલગ અલગ પ્રોગ્રામનું આયોજન હોય છે. રાસ ગરબા છે, એવી રીતે સોસાયટીના બધા લોકોને એકઠા કરી અને એક એકતાનું પ્રતીક અમે ઊભું કરેલું છે અને છેલ્લા 4 વર્ષથી અમે આ ગણપતિનું આયોજન કરીએ છીએ. બનાસકાંઠા અંબાજી મહાકુંભનો આજે ચોથો દિવસ છે, ત્યારે ચોથા દિવસે આજે 6,48,545 ભક્તોએ માના દર્શન કર્યા. 98,521 લોકોએ વિનામૂલ્યે ભોજનનો લાભ લીધો, પ્રસાદ ગ્રહણ કર્યો. ત્યારે 3,60,863 લોકોએ મોહનથાળ પ્રસાદનો લાભ લીધો. 662 જેટલી ધ્વજા મંદિરના શિખર પર ચડાવવામાં આવી અને લોકોએ ભક્તિભાવ સાથે બોલ માડી અંબે, જય જય અંબેના નાદ લગાવ્યા. બનાસકાંઠામાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે. ત્રિશુલિયા ઘાટથી પોલીસ પરિવારની પદયાત્રા જોવા મળે છે. ત્રિશુલિયા ઘાટથી અંબાજી સુધીની પદયાત્રા યોજાઈ. પોલીસ વડા હેડક્વાર્ટરના પોલીસ કર્મીઓ જોડાયા, જ્યારે ત્રિશુલિયા દેવીના દર્શન કરી અને પદયાત્રાનો આરંભ કરવામાં આવ્યો. પોલીસ પરિવાર દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રિશુલિયા ઘાટથી અંબાજી સુધીની પદયાત્રા છે તે શરૂ કરવામાં આવી છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો છે ત્યાં પદયાત્રામાં જોડાયો છે. મોટી સંખ્યામાં જે પોલીસ જવાનો કે જેમના માથે ભાદરવી પૂનમના મહામેળાની સુરક્ષાની જવાબદારી છે તે પોલીસ જવાનો અત્યારે આ પદયાત્રામાં જોડાયેલા જોવા મળી રહ્યા છે. જે પ્રકારે ભાદરવી પૂનમના 3 દિવસોમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના નથી બની અને તેને કારણે પોલીસ દ્વારા અત્યારે પદયાત્રા શરૂ કરવામાં આવી છે. આપણી સાથે એસપી જોડાયા છે. શું કહો છો સાહેબ, પદયાત્રા કરવામાં આવી રહી છે, પોલીસ દ્વારા પદયાત્રા, શું કારણ? ત્રિશુલિયા ઘાટ જે છે એ હંમેશા કુખ્યાત હોય છે કે એક્સિડન્ટ માટે. બનાસકાંઠા જિલ્લામાં જ્યારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય, વ્હીકલ લઈને બી આવતા હોય અને પગપાળા બી આવતા હોય, તો એક પણ એક્સિડન્ટ થાય ને એના માટે હંમેશા ત્રિશુલિયા માતાજીને પૂજા અર્ચના કરી એમની જે ધજા જે હોય છે એમાં અંબાને ચડાવવામાં આવતી હોય છે અને એ પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવતું હોય છે, જેથી કરીને એક આશીર્વાદ મળે કે એમાં અહીંયા જેટલા બી લોકો આવી રહ્યા છે કોઈની સાથે કોઈ અણબનાવ ના બને અને અમારા જિલ્લામાંથી આ યાત્રા હેમખેમ પસાર થાય. બોલ માડી અંબે, જય જય અંબેના નાદ સાથે આ પદયાત્રા છે તે યોજાઈ રહી છે. જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા.